આવતીકાલે જેની કાગડોળે રાહ જોવાઈ રહેતી તેવા ફ્લાવર શો 2025ની શરૂઆત થવા જઈ રહી છે। અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ ફ્લાવર શોનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। રિવરફ્રન્ટ ખાતે 3થી 22 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો ચાલશે ને તેના એક દિવસ અગાઉ રિહર્સલ માટે અમદાવાદના મેયર પ્રતિભા જૈન, અમદાવાદના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી સહિતના વિવિધ કમિટીના ચેરમેનો છે તેઓ પણ જે આવતીકાલે ફ્લાવર શો જનતા માટે ખુલ્લો મુકાવા જઈ રહ્યો છે તેને લઈને રિહર્સલ માટે ફ્લાવર શો સ્થળ ઉપર પહોંચ્યા હતા। ત્યારે તેમનું કહેવું છે કે લોકોની ડિમાન્ડ હશે તો ફ્લાવર શોનો સમય પણ વધારવામાં આવશે। કહેવાય રહ્યું છે કે 2024ના ફ્લાવર શોમાં 20 લાખ લોકોએ મુલાકાત લીધી હતી। ત્યારે 23 પ્રકારના વિવિધ ફૂલોનું નજરાણું મૂકવામાં આવ્યું હતું। ત્યારે 2025ના ફ્લાવર શોને 6 ભાગમાં વહેંચવામાં આવ્યા છે। આ વખતે વિશાળ અને અલગ અલગ થીમ પ્રમાણે આ ફ્લાવર શોમાં એક અલગ જ રેકોર્ડ બનાવવામાં આવશે તેવું પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કહેવું છે, જેમાં દેશના વિકાસ અને સંસ્કૃતિ અને વારસાનું પ્રદર્શન પણ કરવામાં આવશે। આમાં પીએમ દ્વારા તેમની મુલાકાતમાં જે સૂચનો આપ્યા હતા તેનું પાલન કરવામાં આવશે। સ્કલ્પચરની માહિતી તેઓ ઓડિયો મારફતે જાણી શકશે। QR કોડ મારફતે તેઓ તેમના સૂચનો પણ જણાવી શકશે। જેવી રીતે આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવતર પ્રયોગ પણ હાથ ધર્યો છે। ફ્લાવર શોની મુલાકાત લેવા માટે આવતા લોકો છે તે તેમના વ્યૂ પણ જણાવી શકે તે માટે ખૂબ જ મહત્ત્વની બાબત માનવામાં આવી રહી છે। સોમથી શુક્ર ₹70 અને શનિ રવિ 100 ટિકિટનો દર નક્કી કરાયો છે। વર્ષ 2013માં શરૂ થયો હતો ફ્લાવર શો ને ત્યારબાદ એક વર્ષો જે વીતતા જઈ રહ્યા છે તે મુજબ અલગ અલગ થીમો ઉપર આ ફ્લાવર શો છે તે બનાવવામાં આવતું હોય છે। પેલા મામલાને લઈને શું કહી રહ્યા છે અમદાવાદના મેયર પ્રતિભા જૈન તે સાંભળી લો। ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025માં આજની આ પ્રેસ કોન્ફરન્સમાં મારી સાથે ઉપસ્થિત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, રિક્રિએશન કમિટીના ચેરમેન શ્રી જયેશભાઈ ત્રિવેદી, ડેપ્યુટી ચેરમેન શ્રી સ્નેહાબેન પરમાર, દંડક શ્રીમતી શીતલબેન દાગા, ઉપસ્થિત ડેપ્યુટી કમિશનર શ્રી દેવ ચૌધરીજી અને ઉપસ્થિત સૌએ મિત્રોનું, પત્રકાર મિત્રોનું, મીડિયાના મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। ભારતની સંસ્કૃતિ અને પ્રકૃતિની સુંદરતાનો સંગમ એટલે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા શરૂ કરવામાં આવેલ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો। ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વર્ષ 2013માં શરૂ કરવામાં આવેલ ફ્લાવર શો આજે વૈશ્વિક કક્ષાએ પોતાની નામના મેળવી ચૂક્યો છે। આ વાર્ષિક પ્રકૃતિ ઉત્સવમાં ભારતભરમાંથી પ્રકૃતિ અને સંસ્કૃતિ પ્રેમીઓ મુલાકાત લે છે અને પોતાની સાથે અગણિત યાદોનો ભંડાર લઈને જાય છે। ફૂલોની ફોરમ અને રંગોને માનવીય કલાકારીથી અહીં સજ્જ કરવામાં આવે છે। અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો માત્ર એક સુશોભન પ્રદર્શન સુધીની તક માટે સીમિત ન રહેતા હવે પર્યાવરણીય જાગૃતિ અને સસ્ટેનેબિલિટી અંગે પણ ખૂબ જ કારગર સાબિત થયો છે। આ ફ્લાવર શો અમદાવાદ શહેર તેમજ દેશભરમાં જૈવ વિવિધતા અને ઇકો ફ્રેન્ડલી સિસ્ટમને વધુમાં વધુ મજબૂત કરવા માટે પણ પ્રતિબદ્ધ છે। વર્ષ 2024ના ફ્લાવર શોમાં અંદાજિત 20 લાખથી વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી તેમજ 400 મીટર લાંબી ફ્લાવર વેલી વોલ થકી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું અને વર્ષ 2025નો ફ્લાવર શો અનેક નવી પ્રતિકૃતિઓ અને નવા વિચારોનું એક પ્રદર્શન છે। પ્રકૃતિ અને ભવિષ્યના ભારતને સાર્થક કરતા આ વર્ષના ફ્લાવર શોને કુલ 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે। આ 6 ભાગ અનુક્રમે દેશની વૃદ્ધિ અને વિકાસ, સર્વ સમાવેશીપણું અને સસ્ટેનેબલ ભવિષ્ય તરફની પહેલ, સંસ્કૃતિ અને વારસો, ફ્લાવર વેલી તેમજ ભવિષ્યના માર્ગને પ્રદર્શિત કરે છે। વર્ષ 2024ના ફ્લાવર શોમાં આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ તેમની ફ્લાવર શોની મુલાકાત દરમિયાન સૂચવેલા સૂચનોને ધ્યાનમાં રાખીને આ વર્ષના ફ્લાવર શોને વધુ સુસજ્જ તેમજ ટેકનોલોજીપૂર્વક બનાવતા ઓડિયો ગાઈડનું પ્રબંધ
બંધ કરવામાં આવેલ છે, જેના અંતર્ગત આવનાર દરેક મુલાકાતી QR કોડ સ્કેન કરીને દરેક ફૂલ તેમજ સ્કલ્પચરની માહિતી ઓડિયો દ્વારા સાંભળી શકશે અને જ્ઞાન મેળવી શકશે. આ ઉપરાંત તેમના સૂચનને ધ્યાનમાં રાખીને આ વર્ષના ફ્લાવર શોમાં ખાસ કરીને સોવેનિયર શોપનું આયોજન કરવામાં આવેલ છે, જે અમદાવાદના અનેક આકર્ષણ રિવરફ્રન્ટ, અમદાવાદનું હેરિટેજ તેમજ અનેકવિધ આકર્ષણોની બનાવવામાં આવેલ પ્રતિકૃતિઓ તેમજ વસ્તુઓનું પોતાની સાથે લઈ જઈ અને પોતાની એક યાદગીરી સાચવી શકશે. જનભાગીદારીથી દેશનો વિકાસ એ આપણા વડાપ્રધાનશ્રીને હંમેશાથી પહેલ રહી છે અને એ જ પહેલને આગળ વધારતા વડાપ્રધાનશ્રીના સૂચનને ધ્યાનમાં રાખીને આ વર્ષે વિવિધ કોર્પોરેટ તેમજ PSU દ્વારા ફ્લાવર શોમાં ભાગીદારી કરવામાં આવેલ છે, તેમજ ફૂડ સ્ટોલ, નર્સરી સ્ટોલ અને અન્ય સ્ટોલ દ્વારા પણ ભાગીદારી કરીને રેવન્યુ જનરેટ કરવામાં આવેલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત વર્ષ 2025નો અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે આગળ વધતા આપણા ભારત દેશની ભવિષ્યના માર્ગની પ્રતિકૃતિ દ્વારા ફરી એકવાર ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા જઈ રહ્યો છે. આ વર્ષે પણ વિશ્વ કક્ષાના અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025 અંતર્ગત વિશ્વના સૌથી વિશાળ સુંદર બુકે થકી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવા જઈ રહ્યો છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે તારીખ 3/1/2025 આવતીકાલે આ ફ્લાવર શોનો શુભારંભ કરવામાં આવનાર છે. એની સાથે જ હું આપ સૌને મોટા પ્રમાણમાં આ વર્ષના ફ્લાવર શોની મુલાકાત લેવા સૌએ નગરજનોને આહ્વાન કરું છું. વંદે માતરમ. ધન્યવાદ. આ હતા અમદાવાદના મેયર પ્રતિભા જૈન. તેમના દ્વારા મામલે માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આ જે ફ્લાવર શો છે તેને ખુલ્લા મૂકવામાં આવશે. સાથે જ અલગ અલગ થીમ ઉપર અલગ અલગ પ્રકૃતિ દર્શાવીને આ વખતે ફ્લાવર શો એક અલગ આકર્ષણનું કેન્દ્ર ઊભું થાય તે માટે ખાસ બાબતો ધ્યાનમાં રાખવામાં આવી છે. સાથે જો જનતાની ડિમાન્ડ હશે તો આ ફ્લાવર શો છે તેને આગામી સમયમાં તેની અવધિ પણ વધારવામાં આવશે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ વખતે કઈ રીતનો માહોલ સર્જાય છે અને આ વખતે ગત વર્ષે જે 20 લાખ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી તેનો રેકોર્ડ તૂટે છે કે કેમ. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.